બોલીએ મોગલ માતની। આજે ગુરુવાર માં મોગલની કૃપા, બાપુનો એક મોગલધામથી આદેશ। હે 18 વરણ, જે તમે નોકરી કરતા હોય, ધંધો કરતા હોય, ખેતી કરતા હોય, મજૂરી કામ કરતા હોય કે સીમાડામાં કામ કરતા હોય, તો એક આદેશ છે। જો કે તમારામાં જાગૃતતા આવી ગઈ છે મારા હાવત, તો 18 વરણને બાપુનો એક આદેશ છે। અત્યારે જે આપણે હાલી રહ્યું છે, જે આપણા યોદ્ધા, હું એને યોદ્ધા કહું છું બાપ, જે આપણી દીકરીઓ, એને હું ખરેખર છે શેરની કહું છું। જન્મે એટલે એને લક્ષ્મી કહેવામાં આવે છે, મોટી થાય એટલે એને દીકરી કહેવામાં આવે છે, અને હારે ગયા પછી માં કહેવામાં આવે છે। એવી આપણી જાંબાદ દીકરીઓ, એને મા મોગલના આશીર્વાદ। અને જે આપણા યોદ્ધા છે બાપ, ભગવાન કૃષ્ણ મુરલી વગાડી શકે છે અને સુદર્શન ચક્ર પણ ઉપાડી શકે છે। એમાં આપણી જે ફોજ છે 3 પાંખોની, એને માના આશીર્વાદ છે મારા યોદ્ધાઓને। ખૂબ માતાજી તમને શક્તિ આપે। જે તમે ઘૂસી અને જેને કહેવાય કે જેના હડાને નષ્ટ કર્યા છે, ધન્ય અને પાત્ર છે મારા હાવત, ધન્ય છે બાપ, કારણ કે દેશ તમારા ભેળો છે। બીજો આપણા દેશના કળયુગનો હું એને કૃષ્ણ કહું છું, નરેન્દ્ર મોદી, ધન્ય છે બાપ। પણ 140 કરોડની વસ્તી આજ એમના ભેળી છે બાપ। ખૂબ મને આનંદ આવે છે, બધા એક થઈ ગયા છે દેશના 18 વરણ। મિત્રો, આર્મીમાં પણ મુસલે એ માનની દીકરીઓ પણ રાઇફલ ઉપાડે છે ભારત માટે। આ પણ એક ભવાની છે અને ઉપાડી છે, આપ જોવો છો ને, બલૂન ઉડાડે છે। હું અભણ છું, પાછો મેળ તમે કરજો। મુસલમાનની દીકરીઓ પણ પ્લેન ઉડાડે છે અને હુમલા કરે છે, દુશ્મનને ખાતમો બોલાવી રહ્યું છે। આપણા ભારતની, જેને હું એને ભવાનીઓ કહું છું, સબાશ મારા હાવત। પણ ગુજરાત ને ખાસ જે આપણા બોર્ડરના ગામ છે, એના રૈયતોને 18 વરણને બાપુનો એક આદેશ છે મારા હાવત, કોઈ પણ શંકાસ્પદ વસ્તુ ભાળો, કોઈ શંકાસ્પદ વ્યક્તિ ભાળો, કોઈ વાહન ભાળો, તો નજીકના યોદ્ધાને જાણ કરો, એટલે પોલીસને। કારણ કે આપણી એકની બેદરકારી હજારો માણસનો જીવ લઈ લે છે। એમ જે સરકારના નિયમ છે એનું પૂરેપૂરું પાલન કરો અને સાથ આપો। ખાસ કરી યોદ્ધાઓને, આર્મીને તમે સાથ આપો, કારણ આપણી એકની બેદરકારી હજારો જીવ જોખમમાં વ્યા જાય। એમ હજારો જીવ બચતો હોય તો કદાચ આપણો એક જીવ જાતો હોય તો એમાં કઈ વાંધો નથી। એક દેશ માટે, જેને કહેવાય વીર ગતિ નવેરા કહેવાય। તમે જાણ્યું ને બાપ, કાશ્મીરમાં એક મુસલમાનનો દીકરો કે જેને કહેવાય આતંકવાદીઓના હાથમાંથી, જેને કહેવાય પોતે રાઇફલ લેવાનો પ્રયત્ન અને ઘણો કર્યો, પણ છતાં એ માણસને વીંધી નાખ્યો। એમ આના કોઈ ધર્મ હોતા નથી, એમ જેને હણે એને હણવામાં કોઈ પાપ નથી। આતંકવાદીનો કોઈ ધર્મ ન હોય મારા હાવત, એની જાતિ નો જોવો। પણ જે આપણા ત્રણેય, જેને કહેવાય પાંખના આપણા યોદ્ધા છે બાપ, ભૂમિ દળ, હવાઈ દળ અને 3 દળ છે ભાઈ, ભૂમિ દળ, હવાઈ દળ, નેવી, ધન્ય અને પાત્ર છે બાપ। હવાઈ દળ, ભૂમિ દળ અને નેવી દળ, આ 3 યોદ્ધાને માના આશીર્વાદ છે। મા મોગલ, મારા યોદ્ધાનું માં તું રક્ષણ કરજે માં। બીજી જે
કચ્છમાં બેઠી છે રામ પેલાની માં આશાપુરા, એના પણ તમને આશીર્વાદ છે. બીજા જેને કહેવાય રાવણના હાથથી લિંગ મુકાઈ ગઈ છે નારાયણ સરોવર કોટેશ્વર, એના તમને આશીર્વાદ છે બાપ. અને બીજી રવના સ્થાનકમાં બેઠી માં રવેશી પાંડવોની થાપેલ, એના તમને આશીર્વાદ છે બાપ. અને બીજી કે નરા બેટમાં મારી ગોખરુની દીકરી બેઠી છે આય વરોડી, એના તમને આશીર્વાદ છે બાપ. યોદ્ધાઓ ધન્ય છે તમને બાપ કે દુશ્મનો આમ મિસાલ અધર કરે છે અને આયા ખબર પડી જાય છે માના યોદ્ધાઓને આટલી ટેકનોલોજી છે ભારતની પાસે. ધન્યને પાત્ર છે બાપ કે દુશ્મનને પણ ઘરમાં ઘૂસી અને ખાતમાં બોલાવે છે એટલી તાકાત છે. પણ આતંકવાદીઓને મારવામાં જાતિ ન જોવાય, કારણ એની કોઈ જાતિ જ નથી હોતી. હડકાયું કૂતરું થાય ભાઈ, હડકાયું એ કેટલા એ જાતિ જોવે છે કે આ ચારણ છે આ ઓ છે ને ઓ છે ના, એ જાતિ નો જાય. એમ હડકાયા કૂતરાને મારવાનું પુંજ છે, કારણ કે જો એ બચી જાય બીજી કેટલાય કરડે કરડે, એમાં 50 ને કરડે તો 25 ને હડકવા હાલે જ. આ મારો શબ્દ કંઈક બીજો છે. એમ આનો નાશ કરવામાં કોઈ વાંધો નથી બાપ. હણે અને હણો. બીજી વાત, ખાસ કચ્છના કચ્છી માળુને જે આપણા સેવાડાના ગામ છે, સરહદોના ગામ છે, જે તમે વાડીએ મજૂરી કરતા હોય, ખેતરે કરતા હોય, કંપનીમાં કરતા હોય કે જે કઈ મહેનત મજૂરી તમે કરતા હોય, તો બાપ કોઈ પણ શંકાસ્પદ વસ્તુ લાગે, વાહન લાગે, માણસ લાગે તો સીધા તમે યોદ્ધાને જાણ કરો, આર્મીને અથવા પોલીસને, કે જેથી હોનારત થતું અટકી જાય. જોકે આખો દેશ તમારી ભેળો છે મારા હાવત. 140 કરોડની વસ્તી. ધન્ય છે મારા હાવજ યોદ્ધાઓ, ધન્ય ને પાત્ર છો બાપ. હણે ને હણો બાપ. આ તો આદિ અનાદિથી હાલ્યું આવે છે. એમ જાતિ નો જોવો. આતંકવાદીની જોકે જાતિ જ ન હોય, એમ હણે અને હણો તો 140 કરોડની વસ્તીને બાપુનો આદેશ છે. આ ભાઈચારાનો દેશ છે, 18 વર્ણનો દેશ છે. અને બીજી વાત, મુસલે એ માન આઝાદીમાં પણ ખપી ગયા છે ભાઈઓ. હા હજી છે, આજની તારીખમાં છે. અહીંયા કોઈ બાપુ પાસે આવીને વખાણ નથી કરતો, પણ છે. એમ બધાયમાં હોય, પણ હણે અને હણો જે આપણી દેશની એકતા તોડવાનું કામ કરે, કોઈ આપણા દેશના ધર્મની એકતા તોડવાનું કામ કરે, એને આ દેશમાંથી ખદેડો. આ ભાઈચારાનો દેશ છે, એકતાનો દેશ છે, 18 વર્ણનો દેશ છે. અને 18 વર્ણ હળી મળી અને કામ કરે છે, એકાબીજાને સાથ સહકાર આપવા વાળાનો ભારત દેશ છે. તો કોઈ ભડકાઉ ભાષણ ન કરવા. અત્યારે આ બધું બની રહ્યું છે બોર્ડર માથે, સાથ આપો યોદ્ધાઓને બસ. કારણ કે અત્યારે 140 કરોડ વસ્તી એક થઈ અને યોદ્ધાઓને સાથ આપે છે. આપણા મોદી સાહેબને પણ સાથ આપે છે બાપ. હું જો કે સાહેબ નથી કહેતો, બીજા કહેજો, મારા માટે નરેન્દ્ર મોદી છે, કળયુગનો કૃષ્ણ. ધન્ય ને પાત્ર છે બાપ. એમ દેશ માટે જે કામ કરી રહ્યા છે, ધન્ય ને પાત્ર છે. એમ જે જે સમાજ માટે કામ કરી ગયા છે એ હંમેશા અમર થઈ ગયા છે બાપ. તો 18 વર્ણને બાપુનો આદેશ છે બાપ. જે સરકારના નિયમ છે એ પૂરું પાલન કરવું. બીજી વાત, આ અમુક વિડિયા કોમેન્ટો કરીને મૂકે છે એ જવા દેજો, નકર તમારી ઉપર કાયદેસરની એક્શન લેવાય છે. ખોટા વિડિયા નો મૂકશો, નકર તમે ઓની હારોર વયા દેશો જેલમાં. હકીકત કયો અને યોદ્ધાને જાણ કરો જે હોય હકીકત. કારણ કે મૌખિક માન્ય નથી રહેતું. હકીકત હોય, વિડીયો ઉતારી જોવો, પ્રૂફ પછી તમે હોપો. એમ ખોટે વિડિયા ન ઉતારશો, કારણ કે અહીંયા અમે આમ જોયું તો અહીંયા આમ જોયું તો રવા દેજો. ભાડો તો જ કહેજો, કારણ કે આ પાપ છે, તમે ગુનેગાર બનો છો.
આવું ન કરશો બાપ. અને સાથ આપો યોદ્ધાઓને. ખાસ કચ્છની 25 થી 26 લાખની વસ્તી, એને બાપુનો આદેશ છે, બાપ મારી કચ્છી માડું એ ગોળા રાજ નથી કરી ગયા ભાઈ. અહીંયા મહેમાન ગતિ કરી ગયા છો, રાજ નથી કર્યું. કારણ આ કચ્છની માલકોર ક્યાંય હોનારત, વાવાઝોડા, આફતું, ધરતીકંપ, સુનવાણી, પણ જે મારા કચ્છી માડું છે 18 વરણ, એની જે પાતાળના જે નીર છે હજી ડૂક્યા નથી બાપ, હજી એમ ને એમ છે. એમ બાપુનો આદેશ છે બાપ. કોઈ પણ શંકાસ્પદ વસ્તુ, હું બીજી વાર રિપ્લેસ કરું છું, માણસ પાડો, ગાડી પાડો, અવર જવર પાડો તો યોદ્ધાને જાણ કરો. હવે નજીકની દુનિયા છે, તમારી પાસે હવે મોબાઈલ છે. આ ઈ ભારત દેશ છે, પણ વાત કોઈ વધી ન કશો હોય એટલી જ બોલવી. અને કોઈને ખોટા રસ્તે ન ચડાવવા, કોઈ ખોટો રસ્તો ન સીધો હોય સચોટ વાત કરજો. કારણ કે તમારી એક બેદરકારી હજારોના જીવ જોખમમાં મુકાઈ જાય છે. જરીક સમજો. જ્યારે 71નું યુદ્ધ થયું, 71નું, ત્યારે ગામમાં દીવા બંધ કરી દેતા. દીવા ત્યાં લાઇટો બહુ ઓછી હતી, દીવા હતા. અને માણસ વેળા છતાં રસોઈ બનાવી લે અને વાળું કરવા બેસતા, અંધારામાં વાળું પાણી કરતા બધા. દીવા ન કરવા દેતા. ત્યાં એક થઈ ગયો ને અત્યારે એક જ છે દેશ. તો સરકારના નિયમ પૂરો પાડજો. એમ કાંઈ પણ આવી શંકાસ્પદ વસ્તુ માણસ તમને લાગે તરત યોદ્ધાને જાણ કરો. આપણે હું જવા દો. આ તમારી મોટી બેદરકારી છે. આ તમે ધરતી ઉપર ભારરૂપી બનો છો. મને બહુ મજા આવે કે જારાને યુદ્ધની વાત છે. પટેલનો દીકરો કે બાપુ અમને એમ થાય કે કોઈક યુદ્ધ થાય તો હજી અમારામાં તાવડ છે કે અમે બધાને રસોઈ બનાવીને જમાડી. વિચાર કરો, આ એક માણસને ઉમંગ હતા, ધની અને પાત્ર છે બાપ. એમ આવા કામમાં સાથ આપો એકાબીજાને, પણ જાતિ નો જોશો. કારણ કે એનો હું બહુ વિરોધી છું. બાપુ પાસે 18 વરણ આવે છે. અહીંયા મુસલ્લે એ માન, મુસલમાન નહીં, મુસલ્લે એ માન. ભારતના હજી પડ્યા છે મુસલમાનો કે હજી એનામાં ઈમાનદારી છે અને છે. પણ આ તો ઓલા જેવું થયું છે, દીવાની દાજે કોડિયા ને બટકા ભરો. પણ હણો અને હણો, સમજો દરી. એમ એક થઈ જવાનું છે. 18 વર્ષને કોઈની વાતમાં નથી આવવાનું બાપ. અને સાથ સહકાર આપો અને જાગૃતતા લાવો બાપ. કારણ કે આપણી એકતા તો આદિ અનાદિથી છે, રહેવાની છે જ. પણ કોઈ પણ શંકાસ્પદ વસ્તુ લાગે તો યોદ્ધાને જાણ કરો, અથવા આપણી ખાતાને તમે જાણ કરો. અત્યારે સરકારે બહુ સારી યોજનાઓ કાઢી છે. અને બીજી વાત, ગામના સરપંચોને, આગેવાનોને કે ગામમાં આવી એવું કરો બાપ. જો અત્યારે ઋતુ ફરી ગઈ છે, અત્યારે ચોમાહા જાવ માલુમ છે, ઋતુ બધી વહી ગઈ છે. ઉનાળો શિયાળા જેવો, શિયાળો ચોમાહા જેવું. આ અત્યારે બધે કોઈ વરસાદ છે, ચોમાહા જેવું છે. કારણ ઈ કે પ્રદૂષણ, ઝાડ આપણે રહેવા નથી દીધું. તળાવ ભલે ભાગશાળી ઊંડા કરતા છે, તળાવ બને એટલા ઊંડા કરો. તળાવના ફરતા ઝાડ વાવો. ઝાડ એવા વાવો તો એની હજારો વર્ષ આવે છે. વડ વાવો, ઉમરા વાવો, લીમડા, હવન, સવન, પીપર, આવા ઝાડ વાવો. પણ આ કોનો કાફર ઝાડ છે એનો તમે નાશ કરો. કારણ હવે ઝાડ બચાવવું જરૂર છે. કારણ કે ઝાડ નહીં હોય તો ગમે ત્યારે સુનવાની આવે ને આવે. ઝાડ બચાવો. રોગ આપણો બચાવે છે. આપણા શરીરમાંથી ઓક્સિજનથી રોગ ખેંચે છે. એમે જન્મ દિવસ હોય તો તમે એક ઝાડ વાવો તો 140 કરોડની વસ્તી છે.
તો રોજના કેટલા ઝાડ? અરે એના અડધા જ ગણું છું. આ કરો, બાકી ખોટા ખર્ચા રવા દો. હશે તમને રૂપિયો કામ આવશે બાપ. બીજી વાત, 140 કરોડની વસ્તી છે. ઘર દીઠ આપણે એક એક રૂપિયો કાઢી તો જે યોદ્ધા આપણા ઘૂસી અને દુશ્મનનો ખાતમાં બોલાવે છે, ઈ ખાતામાં સરકારની તેજોરીમાં કેટલા જાય રોજના? ખાલી એક એક રૂપિયો. તો જે વીરગતિને પામી ગયો હોય તો એની વિરાંગના છે, એના મા બાપ છે, એના બાળક છે, દીકરા દીકરી, અને કેટલોય રૂપિયો કામ આવે ભણતરમાં. આ કરો, મોબાઈલમાં હું તમે નાખી છે હજારો રૂપિયા, ફોન 200, 500, 5000 ભલે નાખો, મને વાંધો નથી, પણ એવી એક જાતની ચેનલ બનાવો સરકાર તરફથી. આ વળી પાછું નામ સરકારનું ખાઈ જાય, બીજો એવી ન બનાવતા કે ડાયરેક્ટ યોદ્ધાના ઓલામાં જાવો જોઈએ રૂપિયો. 140 કરોડ તો કેટલો રૂપિયો થયો? ખાલી એક એક રૂપિયો. અને ભારતની પાસે એવા આધુનિક હથિયારો છે કે આ દુશ્મન કદાચ છે આમાં અહીંયા ખાલી આમ હલચલ કરે તો ખબર પડી જાય છે હો કિલોમીટરમાં. ઈ તૈયારી કરે એ પેલા આપણી મિસાલ છૂટી જાય છે બાપ. આ ભારત દેશ છે, સમજી લ્યો. 71 માં ધૂળું ખવડાવી દીધી હતી, તો અત્યારે તો આપણી પાસે કેવા હથિયારો છે. એટલે સમજો, આ ભારત માં છે, બધા દેશને બેઠી બેઠી ધવરાવે. જો ધવરાવે છે ને, લઈ જાઓ બેટા, લઈ જાઓ. એમ જરીક સમજો બાપ. તો બાપુનો આદેશ છે, આરતીનો સમય છે, પૈસા મૂકી અને માના ગુનેગારનો બનશો બાપ. બસ આટલું જ. બોલ મોગલ માતની